તો આ બાજુ વાત કરીશું થરાદની અંદર પણ જ્યારે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, તે સાથે પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ નવીન રચાયેલ વાવ થરાદ જિલ્લામાં ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ઐતિહાસિક ઉજવણી સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. પરેડ, ટ્રાફિક પ્રોટોકોલ, જનસુવિધાઓ અંગે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉજવણીના ભાગરૂપે થરાદના માલપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ભુજ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું અને આ સાથે જ આ પોલીસ પરેડ, સાહસિક કરતબો અને વિવિધ દળોની તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ રિહર્સલના મુખ્ય આકર્ષણ રૂપે પરેડ કમાન્ડર વિકાસ યાદવ આઈપીએસ તથા સેકન્ડ પરેડ કમાન્ડર ડીએન અંગારીના નેતૃત્વ હેઠળ વિવિધ 22 જેટલી પ્લાટૂનોએ સંપૂર્ણ શિસ્ત અને સમન્વય સાથે ભવ્ય માર્ચ પોસ્ટ રજૂ કરી હતી અને આ પરેડમાં પોલીસ દળોની શિસ્ત અને તાલીમનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું. થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે. તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે. ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી